એક મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી, જ્યાં ઉનાનો બહુચર્ચિત એવો દલિત કાંડ, 5 દોષિતોને 5 વર્ષની સજા ફટકારાઈ છે। ગઈકાલે કોર્ટે 42 આરોપીઓમાંથી 5 આરોપી દોષી ઠેરવ્યા હતા। 4 પોલીસ કર્મચારીઓ સહિત 37 આરોપી નિર્દોષ જાહેર કરાયા હતા। વર્ષ 2016ની 11મી જુલાઈએ દલિત યુવાનો પર થયો હતો હુમલો। આ કેસમાં ચુકાદો સંભળાવી દેવાયો છે। 5 દોષિતોને 5 વર્ષની સજા ફટકારી દેવાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દિલીપ, શું છે વધુ અપડેટ? જે વાત કરવામાં આવે તો ગઈકાલે આ સમગ્ર મામલે કોર્ટે એક ચુકાદો આપ્યો હતો, જેમાં કુલ 37 જેટલા આરોપીઓ છે જેને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ 5 જેટલા આરોપી છે તેને દોષિત કરાર દીધા હતા અને આજે તેને સજા સંભળાવવામાં આવી છે વેરાવળ કોર્ટની અંદર। અત્યારે થોડીવાર પહેલા જ આરોપીઓને સજા છે તે જજ દ્વારા સંભળાવવામાં આવી છે। અલગ અલગ આઈપીસીની કલમો હતી, જેમાં આઈપીસી કલમ 323-24 મુજબ 3 વર્ષની સજા, આઈપીસી કલમ 342માં 1 વર્ષની અને આઈપીસી કલમ 504માં 2 વર્ષની। આ સિવાય એટ્રોસિટી એક્ટ કલમ મુજબ 5 વર્ષની સજા છે તે અત્યારે સંભળાવવામાં આવી છે। આ સિવાય જે અન્ય આરોપીઓ હતા તે 37 જેટલા આરોપીઓ હતા, જેમાં 4 પોલીસ કર્મચારી પણ હતા। આ પૂરતા પુરાવા ન મળવાના કારણે તેમને નિર્દોષ મુક્ત કર્યા છે। જી ધન્યવાદ દિલીપ, તમામ જાણકારી બદલ। તો 5 જે આરોપીઓ હતા તેમને 5 વર્ષની કેદની સજા સંભળાવાઈ છે। કોર્ટે 37 આરોપીને નિર્દોષ જાહેર કરતા ફરિયાદીએ નિરાશા પણ વ્યક્ત કરી હતી।